મારું હારું શું જમાનો આવ્યો છે। શાકભાજીમાં પણ ભાવ વધારો થયો, તેલમાં પણ ભાવ વધારો થયો અને બાકી રહેતું હતું પેલા મૂકો કાકો વળી જીઓમાં પણ ભાવ વધારો કર્યો લ્યો। બસ અમારે તો રૂપિયા કમાઈ કમાઈને તમને જ આલવાના। જબરું કર્યું હો મારા ભાઈ। મારું હારું જે પેલા રાત દાડો પ્રેમી પંખીડા ફોનમાં વાતો કરતા હતા, મેસેજમાં વાતો કરતા હતા, એમનો તો દોરડો કરી નાખ્યો મૂકા કાકાએ। જીઓમાં રિચાર્જમાં ભાવ વધારો કર્યો। હવે મારા ભાઈ ક્યાંથી વાતો કરશો? જાઓ દાડીએ કરાવો રિચાર્જ। કે આજકાલ પાપાની પરીઓ ઉડવામાં થોડું ધ્યાન રાખજો। ચોમાસું આવી ગયું છે, તમારી પાખો ના પલળી જાય કે તમે કઈ ગટરમાં અથવા ગારામાં પડ્યા છો। ધ્યાન રાખજો પાપાની પરીઓ। શું કેવું મારા ભાઈબંધ? પાણીમાં બેસેલી ભેંસ અને સિરિયલ જોવા બેસેલી છોકરી ક્યારે જલ્દી ઊભી ના થાય। શું કેવું ભાઈબંધ? આજે એક વચન આપું છું, ન કરો નારાયણ। જો ભાઈબંધને કંઈક થઈ જાય ને તો એની લવણની જવાબદારી હું લઉં છું। રૂપિયાવાળાને રૂપિયાનો ઘમંડ, છોકરીઓને મેકઅપનો ઘમંડ અને અમે છીએ ઓઢા એટલે અમને ઓઢા રહેવાનો ઘમંડ। શું કેવું મારા ઓઢા ભાઈબંધો? ઘમંડ તો રહેવાનો મેરે ભાઈ। કાળી, તારા વચ્ચે ને મારા વચ્ચે કોઈ આવ્યું ને તો હું બોલા ચાલા વગર સાઈડમાં થઈ જઈશ। તમારે મોજ કરજો, મોજ। મારું હારું આપણે બાઇક લઈને જતા હોય અને આપણે હેલ્મેટ ના પહેર્યું હોય તો આપણા જોડેથી પણ રિશ્વત વસૂલવામાં આવે છે। અને આપણે પણ ગાડી લઈને જતા હોય અને સીટ બેલ્ટ ના બધું હોય તો મારું હારું પૈસા વસૂલવામાં આવે છે। મારું હારું આપણી ગાડી ઉપર કોઈ માતાજીનું અથવા આપણું નામ લખેલું હોય તોય પાછી રિશ્વત લેવામાં આવે છે। પણ મારું હારું જે સરકારી નોકરી કરે છે એમની ગાડી ઉપર નથી નંબર પ્લેટ હોતી, નથી એમને સીટ બેલ્ટ બાંધ્યો હોતો, નથી એમને બાઇક ઉપર હેલ્મેટ પહેરતા કે નથી નંબર પ્લેટ હોતી, એમના જોડે કેમ પૈસા વસૂલવામાં નહીં આવતા હોય? મારું હારું મને ખબર નહીં હોય। ફટાફટ કોમેન્ટ કરો, જવાબ પછી હું તમને આપીશ। બીજા વિડીયોમાં તૈયાર રહેજો। તું પૈસા કમાવામાં ધ્યાન આપ મારા ભાઈબંધ, કેમ કે હું તો તારા જોડેથી ઉછીના પૈસા લઈને પણ મારું ચલવી લઈશ। એક વાત કહું છું તમને બધાને, કોઈને કહેતા નહીં કે છોકરીઓ હોય છે, છોકરીઓ એમના પગે કાળો દોરો કેમ બાંધવામાં આવે છે તમને ખબર છે? કે એમના અંદર ચુડવેલ છે ને બહાર ના આવી જાય। સાચી વાત છે ને? પહેલા બધાની જોડી ઉપર વાળો બનાવતો હતો, હવે તો આ બધું કારોબાર ઇન્સ્ટાગ્રામ ને આપી દીધું છે। ઇન્સ્ટાગ્રામમાં તમે તમારી જોડી બનાવો, ઉપર વાળાનું શું નક્કી? જે હેલ્મેટ પહેર્યા વગર આવે અને એમના જોડેથી દંડ વસૂલવા કરતા જે હેલ્મેટ પહેરીને આવે એમને 1,000 રૂપિયા ઇનામ આપવાનું રાખો। 2 દિવસમાં તમારો આખો ભારત દેશ સુધરી જશે। શું કેવું ભાઈબંધો? કે ઉપરના ગ્રહો તો નહીં નડતા સાહેબ, પણ આ નેચાવાળા નંગ નડે છે, નંગ। જિંદગી ખરાબ હશે તો ચાલશે, પણ મોબાઈલ ખરાબ ના થવો જોઈએ। આજકાલની છોકરીઓ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને ફોલો કરી નાખે છે, ના એમની બુનનો બનેવી થતો હોય। હું આ દુનિયામાં મા બાપથી મોટું કઈ નથી, એટલે ફટાફટ મા બાપ બનો। મારું હારું આજકાલનું બૈરું પિયરમાંથી સાસરીમાં જવાનું હોય ને તો તૈયાર થવામાં 2 કલાક કરે છે, અને સાસરીમાંથી પિયરમાં આવવાનું હોય ને તો 5 મિનિટમાં તૈયાર થઈને ગાડી બેસી જાય છે। મારું હારું મને ખબર છે પડતી નહીં આજકાલ બૈરા હવે પૈસાદાર માણસના લગ્ન થાય ને તો એ તો તરત ફરવા જતો રહે, અને આપણા જેવા ચો જ હોય મંડપ વાળો તૈયાર જ બેઠો હોય। 10 થાળીઓ, 5 વાટકી, 10 પાલા અને 3 ડોલો આપી જજો। સાચું કે? મારું હારું આ મોબાઈલના કારણે 20 વર્ષ પછી દરેકના ઘરમાં એક ગાંડો તો ફરતો જ હશે। આ જે છોકરીઓ સાના માના મારા વિડીયો જોઈને જતી રહે છે એમને બસ એટલું જ કહેવા માંગુ છું કે મને લાઈક કરવાનું આવે, ફોલો કરવાનું આવે, મેસેજ કરવાનું આવે। હું તમારો જેઠ થઉં છું કે તમે આટલી બધી શરમો છો મારાથી? આ મારું હારું 500 રૂપિયાની નોટમાંથી
₹100 વાપર્યા પછી બાકીના 400 રૂપિયા કઈ બાજુ જાય છે તો ખબર જ નહીં પડતી. મને તો એ સમજાતું નહીં કે આ વસ્તુ મોંઘી થઈ રહી છે કે પછી હું ગરીબ છું. મારી હારી વસ્તુ મોંઘી થઈ છે નહીં. મારા કુંવારા ભાઈઓ, મારા પરણેલા ભાઈઓ એક દિવસ જરૂર આવશે. ચમ કે 2 દિવસ અંગાત તો ના આવે. પહેલો ભાઈનો, બીજો ભાભીનો. હા એટલે જ કદાચ એમના છોકરોને ભત્રીજો કહેવામાં નહીં આવતો. આ ઉનાળામાં છોકરીઓ મેકઅપ કરીને ફરવા કોઈ જગ્યા પણ નહીં જાય, કેમ કે અમને ખબર છે કે મેકઅપ કર્યો છે તડકાનો દોવરાઈ જાય. ઓ ભાઈબંધ, તારા લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા હોય ને, તું નોકરી કરતો હોય કે ખેતરમાં કામ કરીને ઘરે જતો હોય ને, તો બૈરાએ જેટલું રોધ્યું હોય ને એટલું ચૂપચાપ ખાઈ લેવાનું. જો વધારે ટેટે કર્યું ને તો બૈરાની 2 બેટરીઓ હોય છે, બે ગરમ છે. સમજાય ને? વહુ, જમાઈ અને નાળિયોળ કેવું નીકળે તો કોઈને ખબર નથી.